નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ડીસા શહેરમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિકનું પ્રતિબંધિત વેચાણ કરતી દુકાનોમાં તપાસ હાથ ધરી। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદ બાદ પાલિકાની ટીમે આજે ડીસાના ગાંધી ચોક વિસ્તાર સહિત અનેક જગ્યાએ પ્લાસ્ટિકની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી। ડીસા શહેરમાં પ્લાસ્ટિકના વેચાણના કારણે ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે અને પર્યાવરણને મોટું નુકસાન પહોંચી રહ્યું છે। જ્યારે એક તરફ ડીસા શહેરમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધની મોટા હેડિંગ્સ લગાવી જાહેરાત પણ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ડીસા શહેરમાં ગાંધી ચોક વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકની દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ધૂમ વેચાણ પણ જોવા મળી રહ્યું છે। ત્યારે મીડિયાના અહેવાલ બાદ આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચનાથી ડીસા સેનિટેશન વિભાગની અલગ ટીમો બનાવી પ્લાસ્ટિકની દુકાનોમાં તપાસ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જ્યારે નગરપાલિકાના સૂચનાથી અવગણના કરવા બદલ પાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિકની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરાતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। જ્યારે ઘણા સમય બાદ ડીસા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા પ્લાસ્ટિકના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે ડીસા પાલિકા દ્વારા શહેરમાં પર્યાવરણ બચાવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર નરેશ રાજપૂતની સાથે જોતા રહો સમાચાર। બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ। નગરપાલિકા કમિશનર શાખા દ્વારા ચીફ ઓફિસર સાહેબની સૂચનથી આજ રોજ અમારી ટીમ દ્વારા ગાંધી ચોક વિસ્તારમાં અલગ પ્લાસ્ટિકની દુકાનો પર આકસ્મિક ચેકિંગ કરતા જે જગ્યાએ 120 માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા જે કોઈ ઝડપાયેલ છે વિક્રેતાઓ એમને પ્લાસ્ટિક જપ્ત કરી એમની જોડેથી દંડ વસૂલ કરવામાં આવે છે।